જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 262. હે માનવ, કેવી અજબ અટપટી રચના! હે પ્રભુ, શું આપના વિજ્ઞાનની અકથ કથા કહી ન જાય? આ પૃથ્વીલોકથી કાળપુરુષ 1,00,000 યોજન દૂર, છતાં કાળનો ભય જીવને ખૂબ સતાવે. તો તેનાથી ડબલ દૂર મહાકાળ, અને તેનાથી બધી દૂર દૂર બ્રહ્માંડની રચના, અને છેલ્લી સપ્તઋષિની રચના, અને તેનાથી પણ ન્યારા અકાળ પુરુષ અને તેનું પ્રતિબિંબ આત્મા આ પૃથ્વીલોક ઉપર. તો પાછું અકાળમાં સમાવનાર અકાળ પુરુષનો ખોજી, અને તે પાછો પૃથ્વીલોક ઉપર. તો અકાળ પુરુષનું પ્રતિબિંબ, છતાં પણ તેમાં જીવ શરીર છોડે તો પણ પોતાના ઘરમાં સમાઈ શકાતું નથી. તેમ અકાળ પુરુષ બોલાવી પણ શકે નહીં, કારણ કે પોતે વિદેહી, તો બોલી શકે નહીં. પાછો મૃત્યુલોકમાં માનવના પિંડે પિંડ બોલનહાર તે પોતે, અને પોતાનો નાશ નહીં, પોતે અમર અને અવિનાશી. આવો અટપટો ખેલ છે. વાલા, આવું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. જો કે પરમાત્માના જ્ઞાનીઓના બ્રહ્મવાક્ય છે કે કળિયુગમાં જીવ આ દેવોના 3 લોક છોડીને અમર ઘરે, જિજ્ઞાસુ હજુ સુધીમાં નથી ગયા તેટલા જશે. તો જુઓ, હે માનવ, આ બધું તમને કોઈ કહે શરીરમાં ગોતો, તો તમને કેમ લાગે છે તમારી આખી જિંદગી ખતમ થઈ જાય તોય ન મળે? અને પાછું આ બધી રચનાના પ્રતિબિંબ આ માનવ દેહમાં છે, અને 16 શૂન્ય અને 17મી શૂન્ય પણ દેહમાં છે જ. તો તમને કેમ લાગે છે આ દેહમાં મંત્રો કે શબ્દો લઈને ભજન શરીરમાં કરીએ તો આપણને જ્ઞાન થાય? ક્યારેય ન થાય. હા, જરૂર, પહેલા આ બધું નજરે જોઈએ અને સમજીએ, અને પછી કોઈ ખોજી આ મેદાનમાં પડેલની ઓળખાણ અને સમજણ થાય, તો પછી પિંડમાં ખોજીના કહેવા પ્રમાણે રસ્તે ચાલો, તો બધું પિંડમાં પરખાય. તો કહેવાનું તે થાય છે કે માનવને સીધા પિંડમાં પરખ કરવા કરોડો સદગુરુઓ માનવને મોકલે છે, તે સાચા કે ખોટા? જો કે મેળા મંડપવાળા તો વેદો કે દેહધારી, અવતારી દેહધારીના ધર્મોવાળાની માફક દેહમાં આંધળે આંધળા ગોતવા મોકલે જ છે. અને આ તમારી સામે નજરે જ દેખાય છે, એટલે કહેવાનો મતલબ, ન જોયું, ન જાણ્યું અને ગોતવા જાવું તે વ્યાજબી નથી. તો તમારું શું કહેવું થાય છે? મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં એમના શિષ્ય કહે છે કે આ તો કેવી ગમ કરીને અમારા સદગુરુએ અમને કહી સંભળાવી. કહેતા કથી ન શકાય એટલે બોલી ન શકાય એવી અકથ કહેવાય. તેને અમારા સદગુરુએ અમને ગમ કરીને અકથની ગમ કરાવી. તો ચેતનની ગતિ તો કોઈ ચેતન જ જાણે. એવા ચેતનને હે સદગુરુ પ્રભુ આપે વખાણી. એવી અગમ જાણ કરીએ આતમની. હે સૌના ભલા વિચારી એવા અમારા સદગુરુ કહે છે કે આતમ એવા અનંત અપારી છે, જોવા છતાં ત્યાં દ્રષ્ટિ ન પહોંચે, નજરમાં ન આવે. એવા પ્રગટ આતમના લક્ષ અમારા સદગુરુ કરે છે, અને નિત્ય સારા હેત કરે છે. તે નિર્ગુણના નિર્ણય કરીને અનુભવના વચન ઉચ્ચારે છે. જેમણે આતમને હેતે બોલે તે ત્યાંની નીતિ રીતિ જણાવે છે. એવા સદગુરુ ચેતન આપ બંનેને જાણનારા, એટલે ચેતન અચેતનને જાણનારા છે, જેની જાણ અમને ભિન્ન ભિન્ન કરીને સમજાવે છે, જેનો સાર એક જ નીકળે છે, જે સાર છે શબ્દ. અમારા સદગુરુ કહે છે કે હેતમાં ભાવબંધન ખોટા હોય છે,
તો એવી હેતવાળી નીતિથી ન્યારા રહે છે. એવા નિરાલંબ નિર્દોષ નિરંજન આપોઆપ રહેલા છે. રહેતા વિશુદ્ધ અનાદિ આત્મ એ જ સંત સાચા જાણ સ્વરૂપી છે. એવા મહેરમ આપણા સદા એના વિના કંઈ ખાલી નથી. એવા નિજ પદ કુટસ્થ એટલે સૌથી મહાન પદ જેના કહેવાય એવા એક રસ આત્મને જેવા છે તેવા જ અમારા સદગુરુ સમજે છે, જાણે છે, અનુભવે છે. જય સદગુરુદેવ. એ યાતો ગમ બહુય કથ કેવાણી, ચેતનની ગતિ જાણે ચેતન, ચેતન આપ વખાણી. આ તો ગમ બહુય કથ કેવાણી, અગમ જાણ કહીએ આત્મની, સૌના ભલા વિચારી. દેખ દેખ દ્રષ્ટિ ન પહોંચે, આત્મય અનંતય પારી. એ આ તો ગમ બહુય કથ કેવાણી, આ તો ગમ બહુય કથ કેવાણી. પ્રગટ કરું લક્ષયાતમની, હેત નિત્ય સારી. તે નિર્ગુણ નિર્ણય કરીને, અનુભવ વચન ઉચારી. આ તો ગમ આ તો ગમ બહુય કથ કેવાણી. આતમ લીધા એ તે બોલે, નીતિ તે જણાવે. ચેતન આપ બેવું ના જાણનારા, ભિન ભિન કરી બતાવી. આ તો ગમ જાણે ચેતન, આ તો ગમ બહુય કથ કેવાણી. હેતમાં ભાવ બંધન ખોટા, નીતિથી એ ન્યારા. નિરાલંબ નિર્દોષ નિરંજક, આપો આપો રહાવી. આ તો ગમ આ તો ગમ બહુય કથ કેવાણી. નિરાલંબ નિર્દોષ નિરંજક, રેતા વિશુદ્ધિ અનાદિ આત્મ, જાણ સ્વરૂપી એ જ મેરમ આપણા સદા એવા. આપ વિના નહીં કોઈ. આ તો ગમ બહુય કથ કેવાણી. નિજ પદ યજ કુટસ્થ યજન્મા, નહીં જીયા કેવાય. પ્રવીણ રામ એક રસ આત્મ, સદા જેવા એવા જ સમજી. આ તો ગમ બહુ જ કથ કેવાણી. આ તો ગમ બહુય કથ કેવાણી. રામ ભરોસે. તો અમારા સદગુરુના શિષ્ય સદગુરુને વિનંતી કરીને કહે છે કે હે પ્રભુ, હવે મને દર્શન આપો. હું આપના દર્શનનો પ્યાસી છું. હે પ્રભુ, હવે તો હું તારા દ્વારે આવી ચૂક્યો છું. તો હવે તો મારી અરજ સાંભળો મારા પ્રભુ. હજુ પણ કેમ વાર લગાડો છો? હું તમને વિનંતી સંભળાવી ચૂક્યો છું. હે પ્રભુ, મારા દિલમાં સદા તમારી યાદ રહેલી છે. તો કોઈ વિધિથી ભૂલાવી દે એટલે તે ગમે તેમ કરીને દર્શન આપો એમ કે છે. હે પ્રભુ, હું તમારી વાટ જોઈ ચૂક્યો છું. તમે મારી ફરિયાદ સાંભળો. મને હવે એવી તમારી યાદ સતાવે છે કે આંખમાંથી આંસુ જ આવે છે. એક પણ તમને ભૂલ્યા ન ભૂલાવ, કેમ કે હવે હું તમારો આધાર લઈ ચૂક્યો છું. તમારા આધાર વિના મારો આ જગતમાં બીજો કોઈ આધાર નથી. હું રાત દિવસ તમને જ જોઉં છું.
તમારી શરણમાં ઊભા રહીને રડું છું. ખોટા જીવન ગુમાવું છું. હવે હું સાવ બેકાર થઈ ચૂક્યો છું. હે સદગુરુ પ્રભુ, તમે તો દીન દયાળ છો, દુખિયાના પ્રતિપાલ છો. હે પ્રભુ, મારા હાલ બેહાલ થઈ ગયા છે. હવે તો હું સાવ બેકાર થઈ ચૂક્યો છું. હે સદગુરુ પ્રભુ, હું આપના ચરણની સેવા માંગુ છું. હે સદગુરુ, હવે આ તમારો દાસ તમને વિસરેલા સહી ન શકે. હું તમારે ચરણે આવી ચૂક્યો છું. જય સદગુરુદેવ. મને હવે તો દર્શન આપી દિયો રે, તારે દ્વાર આવી ચૂક્યો છું. અરજ સાંભળો પ્રભુ મારી, હું તારા દર્શન પ્યારી રે. હવે કેમ ગાડે છે વાર, વિનંતી સંભળાવી રે ચૂક્યો છું. મને હવે તો દર્શન આપી દિયો, દિલમાં છે તમારી યાદ રે. કોઈ વિધિથી ભૂલાવી દે, હવે સાંભળો મારી ફરિયાદ. હે વાટ જોય ચૂક્યો છું રે, મને હવે તો દર્શન આપી દિયો. એ હવે એવી યાદ સતાવે રે, આંખમાં આંસુ આવે રે. પલક પણ ભૂલ્યા ન જાય, તારો આધાર લય ચૂક્યો છું. મને હવે તો દર્શન આપી દિયો, રાત દિવસ તમને જોવું રે. તારી શરણમાં ઉભા રહી રોવું, ખોટા જીવન ખોવું રે. બેકાર થયો ચૂક્યો છું રે, મને હવે તો દર્શન આપી દિયો. ગુરુ તમે દીન દયાળ રે, દુખિયાના પ્રતિપાલ રે. મારા થઈ ગયા છે હાલ બેહાલ, બેકાર થયો ચૂક્યો છું રે. મને હવે તો દર્શન આપી દિયો, પ્રવીણ રામ ગુરુ દેવા રે. હું માગું ચરણની સેવા, દસલાલ સહે નહીં વિસરેલા. હું ચરણે આવી રે ચૂક્યો છું, મને હવે તો દર્શન આપી દિયો. રામ ભરોસે. તો આ વાણીમાં એક સખી એમની બીજી સખીને કહે છે કે હે સખી, આજ સત્સંગમાં ચાલો આપણે સાથે મળીને પ્રભુના ગુણગાન ગાશું. કેમ કે આ કળીકાળમાં પ્રભુના નામ સમાન કોઈ મોટું નથી. નામ સિવાય બીજા કોઈ ઉપાય પણ નથી. ભવતારણ કારણ સર્વ પાપ નિવારક એક નામ સ્મરણ કરો. સંત સમાગમ વિના જ્ઞાન નથી, અને જ્ઞાન વિના કદી મુક્તિ મળે નહીં. હે સખી, ભલે તમે તપ, તીર્થ, દાન પણ ઘણા ઘણા કરો, કે ભલે સર્વ ધામ વચ્ચે રહો, પરંતુ એ દેવોએ બનાવેલા છે, તો તેનાથી મુક્તિ નથી. આ વિશ્વ ચરાચરમાં એક ચેતન બ્રહ્મ જ પરિપૂર્ણ છે. ચેતન બ્રહ્મ સ્વરૂપ એ જ સદા રહેલા છે. તો હે સખી, મનથી નિરંતર ધ્યાન ધરો અને ભીતર સત્યની પરખ કરો. તો અમારા સદગુરુ અમને સત્ય સંભળાવીને અમારા સંશય દૂર કરાવતા, જે નિજ રૂપ લખાવતા તનમાં, તો એવા અમારા સદગુરુના જ્ઞાન સાંભળો, જેથી ભવસાગર દૂર કરીને ભવ પાર ઉતરો.
જય સદગુરુદેવ. હે સખી, આજ સત્સંગમાં મળીને હરિના ગુણ ગાન કરો સખી. આજ સત્સંગમાં મળીને કડી કાળ મારી નામ સમાન મોટા કોઈ ઉપાય જગમાં નહીં. સર્વ પાપ નિવારણ કારણો ભવતારણ છે મનમાં સમરો સખી. આજ સત્સંગમાં મળીને સંત સમાગમ વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના મોક્ષ ન મળે કદી. આજ સખી સત્સંગમાં મળીને કરી લે તપ તીર્થ દાન ઘણા. સર્વધામ વચ્ચે ભોલે વિચરો સખી. આજ સત્સંગમાં મળીને વિશ્વ ચરાચરમાં પરિપૂર્ણ ચેતન બ્રહ્મ સ્વરૂપ સદા ભીતર જાણ પેચાન સાચું. મન વચ્ચે નિરંતર ધ્યાન ધરો. આજ સખી સત્સંગમાં મળીને સત સંશય દૂર કરાવતારે નિજ રૂપ લખાવતા તનમાં પ્રવીણ રામના સાંભળો જ્ઞાન સદા. ભવસાગર દૂર કરી પાર ઉતરો. આજ સખી સત્સંગમાં મળીને રામ ભરોસે. તો બ્રહ્મની સૂચના એવી છે કે એ સૂચના સર્વથી પાર છે. એટલે બ્રહ્મની સમજ એમ ન પડે. બ્રહ્મને સમજવા માટે પરમાત્માના જ્ઞાની સદગુરુ ગમની જરૂર પડે છે. છકિયા સંત એટલે જે સંત જાણ્યા તે નિર્ધોકે સદગુરુના પ્રતાપથી બોલીને કહે છે. તો અમને અમારા સદગુરુએ એવા પ્યાલા પીવડાવ્યા કે અમે સચ્ચિદાનંદને નિશ્ચય કરીને ઓળખ્યા. નિરખતા અમને અતિ અપાર આનંદ આવે છે. એવા પાર બ્રહ્મ પ્રકાશી છે, જે વિધિ નિષેધ નથી, થાય થાપ ઉથાપ નથી. એવા નિસ્પૃહ અવિનાશ એટલે હલકા નથી, એવા અવિનાશ. એ જ સારા ખેલ બતાવે. જન્મ મરણ સુખ દુઃખ જે છે તે એક જ છે. એવા સમર્થ બહુ સુચેત. આપ અકર્તા સહુના દ્રષ્ટા. સર્વ દ્રશ્ય તે રહે. નામરૂપ તે મૃગ તૃષ્ણા જલ. એટલે જેમ હરણ ઝાંઝવા દેખી પાણી માનીને પાણી પીવા માટે હરણ દોડે છે, પણ ત્યાં જાય તો કંઈ નહીં, એમ નામ રૂપ પણ ભ્રમિત છે. તો ચેતન તો નિત્ય એવા, જ્યાં માયા નહીં કોઈ. જ્યાં છે ત્યાંની જોઈને નજરે નિહાળીને નિર્બધ પરમાત્માની વાત અમારા સદગુરુ કહે છે. તો જે સમજ્યા તે સત કરીને માન્યા. જે અગમ નિગમની શાખ ભરે. અમારા સદગુરુ કહે છે કે ત્યાં ત્રિગુણના ત્રાસ નથી. એમ સદગુરુના શિષ્ય કહે છે કે અમારા સદગુરુ એ અગમ સત સાચા ભાખે એટલે કે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. બ્રહ્મની સૂજના એવી એ જ જાણ સર્વ પાર. બ્રહ્મની સૂચના એવી છકિયા સંત બકિયા નિર્ધોકે હે સદગુરુના પ્રતાપ પ્યાલા પાયા સચ્ચિદાનંદ નિશ્ચય ઓળખી આયા.
બ્રહ્મની સૂચના એવી અતિ આનંદ પારયનાદી પાર બ્રહ્મ પ્રકાશે વિધિ નિષેધ નહીં થાપ્યો થાપ નિષ્પ્રાય વિનાશ બ્રહ્મની સૂચના એવી સારા ખેલ બતાવે એ જ સમર્થ સહું સુચેત આપય કરતા સહુના દ્રષ્ટા સર્વ દ્રશ્ય તે રહે બ્રહ્મની સૂચના એવી નામ રૂપ મૃગ તૃષ્ણા જલ રે એ મિથ્યા બતાવ્યા ચેતન રે નિત જ્ઞાના ત્યાં જ જ્યાં માયા નહીં કોઈ બ્રહ્મની સૂચના એવી છે જ્યાં ત્યાંની કહે દેખી એ નિર્બંધન ત્યાં સમજ્યા ઝટકે સત કરી માની અગમ નિગમ ભરે શાખ બ્રહ્મની સૂચના એવી પ્રવીણ રામ ગુરુ કેવળ એ ત્રિગુણના નહીં ત્રાસ દાસ લાલ સદા સતયે જ અનુભવ ભાખે સાચા બ્રહ્મની સૂચના એવી રામ ભરોસે